ગુજરાતની અંદર એવું જ જોવાય છે કે આ વિરોધ પક્ષનો માણસ છે, બરાબર, એને કોઈ પણ એનકેન રીતે હેરાન કરી અને એના ઉપર એફઆઈઆર કરાવી. બાકી તો તમને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ અને બળાત્કારના આરોપીઓ પણ ખુલ્લેઆમ રખડે છે. એવા લોકોને એનકેન કરીને હેરાન કરવા, પરેશાન કરવા, કાયદાકીય ગૂંચવણમાં એમને સામેલ કરવા અને બને ત્યાં સુધી એમને બેલ ના મળવી અને ખોટા કેસ દાખલ કરવા, આ બીજેપીની ટેન્ડન્સી છે. મુગલોના સીધી લીટાના વારસદારોથી ડરવાના છીએ નહીં, અથવા તો ડરતા નથી. પણ બોટાદવાળી મેટરમાં પણ આજે મેટર ચાલી ગઈ છે અને ઓર્ડર ઉપર મૂકેલી છે. અમને આશા છે કે જલ્દીથી જલ્દી રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એમની સાથે કે અમારા ખેડૂત મિત્રો છે તમામને 31 તારીખની મુદત આપેલી છે. આજે અમે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની લડાઈમાં ભલે અમારે જેલમાં જવું પડે, પણ અમારા દીકરા દીકરી કે જે કંઈ ખેડૂત છે એ તમામ લોકોને કડદો કરવામાંથી બચે. મતલબ એવો છે કે આજે કડદા પાર્ટી છે કે જે કડદા કરે છે એની સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો સહમત છે અને ખેડૂતોનું લૂંટાતું હોય તો લૂંટવા દો, બરાબર, પણ અમારા ભાજપના મળતિયા જે કંઈ કડદો કરે છે કે જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે એને તો અમે ચાલવા જ દેશું. શહેરમાં લખેલું છે કે કાચના ગ્લાસનો ઘા કરવો અને પોલીસ સ્પાઈડરમેનની જેમ અચાનક ગ્લાસ લઈ લે, સામેવાળી વ્યક્તિને વાગતું નથી, લોહી નીકળતું અને છતાં 307 જેવી આઈપીસીની સેક્શન લગાવવામાં આવી. પ્રવીણ રામ અને રાજુ કરપડાને જામીન મળી ગયા છે. તમને થશે કે હવે તો તેઓ બહાર નીકળી જશે, તો ના, હજુ નહીં નીકળી શકે, કારણ કે તેમને જે સોશિયલ મીડિયામાં તેમના નિવેદનો વાયરલ થયા હતા, જે ભાવનગર પોલીસે કર્યા હતા, એમાં જામીન મળ્યા છે. બાકી બોટાદ કડદા કાંડ માપી એમને લાગે છે કે હવે જલ્દી જ જામીન મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે જે સમાચાર આવ્યા કે સીધી રીતે તેમની જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એમાં જામીન મળ્યા છે, અને 31મી તારીખે જે બોટાદ કડદા કાંડ થયું હતું ત્યારે કોર્ટે અત્યારે સુનાવણી રાખી છે. આ જ મુદ્દે આપણી સાથે પ્રણવભાઈ ઠક્કર છે, જે આમ આદમી પાર્ટીના નેતા છે અને સમગ્ર કેસ તેઓ હેન્ડલ કરી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે એડવોકેટ પ્રણવ ઠક્કર, જે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એના એડવોકેટ પણ છે, અને જે આખું બોટાદ જે ઘટનાક્રમ થયું હતું, કડદા કાંડ થયું હતું, એમાં જે પણ ખેડૂતો ને જામીન હજુ સુધી મળ્યા છે એ પ્રવીણભાઈને આભારી છે. પ્રવીણભાઈ, આપનો પહેલા તો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા એના માટે. નમસ્કાર. હા સાહેબ, ખાસ કરીને આજે કારણ કે અને 1 થી 2 કેસ ચાલતા હતા, રાજુ કરપડા અને પ્રવીણ રામ પર. આજે કયા કેસમાં એમને જામીન મળ્યા છે, સ્પષ્ટતા સાથે થોડું જાણવા માંગીશું. એટલે આજે જે ભાવનગરની કોર્ટમાંથી એમને જે વિડીયો વાયરલ થયો હતો કે એ જેલમાં હતા અને પછી વિડીયો વાયરલ થયો હતો, એના ઉપર સરકારે એફઆઈઆર કરી હતી અને એમાં એમને અત્યારે જામીન મળેલા છે. જે વિડીયો વાયરલ થયો હતો એ બધાને ખબર હતી કે એ લોકો જેલની અંદર હતા, પાછળથી અલગ અલગ પ્લેટફોર્મથી એ લોકોએ કર્યું હતું, કારણ કે કેજરીવાલ સાહેબનું જે સભા હતી એના માટે. આ સામાન્ય વાતને લઈને કેસ કરવાનું કારણ શું, મારે એ સમજવું છે. એટલે ગુજરાતમાં સામાન્ય કે અસામાન્ય કારણો જોવાતા નથી. ગુજરાતની અંદર એવું જ જોવાય છે કે આ વિરોધ પક્ષનો માણસ છે, બરાબર, એને કોઈ પણ એનકેન રીતે હેરાન કરી અને એના ઉપર એફઆઈઆર કરાવી. બાકી તો તમને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ અને બળાત્કારના આરોપીઓ પણ ખુલ્લેઆમ રખડે છે. એફઆઈઆર થયેલી છતાં પણ એરેસ્ટ નથી થતા. તો એટલે આમાં કોઈ લોજિક નથી હોતું, કારણ કે જે પ્રમાણે જ્યુડિશરી સિસ્ટમની અંદર જે પ્રમાણે કેસીસ કરવામાં આવી રહ્યા છે, કે જે પોલીસનો સપોર્ટ લઈને કેસીસ કરી રહ્યા છે, એમાં કોઈ લોજિક નથી હોતું. કારણ કે એમને ફક્ત ને ફક્ત જે વિરોધ પક્ષના મજબૂત નેતાઓ હોય, અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના, કે જે કોંગ્રેસની જેમ 60-40ની ભાગીદારી ના ચલાવતા હોય અને સાચા ખેડૂતના દીકરા થઈ અને ખેડૂત માટે લડતા હોય, અથવા તો ગુજરાતની જનતા માટે લડતા હોય, તો એવા લોકોને એનકેન કરીને હેરાન કરવા, પરેશાન કરવા, કાયદાકીય ગૂંચવણમાં એમને સામેલ કરવા અને બને ત્યાં સુધી એમને બેલ ના મળવી અને ખોટા કેસ દાખલ કરવા,
આ બીજેપીની ટેન્ડન્સી છે અને આવું ઘણા ટાઈમથી થઈ રહ્યું છે. પણ એમાં મને લાગે છે કે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ હમ. આ મુગલોના સીધી લીટાના વારસદારોથી ડરવાના છીએ નહીં, અથવા તો ડરતા નથી. એમને જેલમાં નાખો હોય તો જેલમાં નાખે કે ગમે ત્યાં નાખે, હમ. પણ અમે ગુજરાતની જનતા માટે લડતા રહેશું. અને બીજું કે આ જે કંઈ જામીન મળ્યા છે તો એમાં અમારી બોટાદની ટીમ છે. હમ. 100% હું સ્ટેટનો પ્રેસિડેન્ટ છું લીગલ સેલનો, પણ આ તમામ કાર્યો છે એ અમારી બોટાદની ટીમ, એમાં મિહિરભાઈ છે, પછી ચંદુભાઈ છે, પારસભાઈ બાવળિયા છે, પંકજભાઈ બાવળિયા છે. આ તમામ લોકોનો બહુ મહત્વનો ફાળો છે બોટાદ લેવલે. અને હાઈકોર્ટની અંદર પણ છે, ઓમભાઈ કોટવાલ છે કે બીજા એડવોકેટ છે, એટલે દિલ્હીથી આવતા હતા એ બધા એડવોકેટ છે. એ બધાનો મોટો ફાળો છે. એટલે તમે મને અભિનંદન આપો એના કરતા બેટર છે કે ના ના, તમારી મારી આખી આખી ટીમને, કે એના આખી મતલબ ટીમને તમારી આખી અભિનંદન. ટીમને, તમે સેનાપતિ યસ હોઈ યસ શકો છો યસ પણ તમારી આખી ટીમને અભિનંદન આમ તો. યસ 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 અમારી ટીમે બહુ સરસ કામ કર્યું છે. અને એક પણ રૂપિયો લીધા વગર, પાર્ટીમાંથી કોઈ પણ ખર્ચ લીધા વગર અમારી ટીમ કાયમ વર્ષોથી કામ કરે છે. અને આવનારા સમયમાં પણ અમે પાર્ટીની સાથે જોડાયેલા છીએ ને પાર્ટીના જે કંઈ લીડર્સ અથવા તો કાર્યકર્તા ઉપર કેસ થાય છે એના માટે અમે આગળ પણ લડતા રહીશું. પ્રણવભાઈ, ખાલી મારે એ સમજવું છે કે બોટાદ કરદા કાંડમાં પોલીસ એફિડેવિટ નથી આપતી, તારીખ ઉપર તારીખ લે છે, કોઈને કોઈ કારણસર એ બંક મારે છે. કારણ શું હોઈ શકે છે? કે તમારા નેતાઓને બીવડાવવા, ખેડૂત આગેવાનોને બીવડાવવા, એવું છે કંઈ કે એ લોકો મોરલ તોડો આ ના ના, લોકોનું, જો લાંબા સમય કોઈ સુધી રહેતો? નહીં, કોઈ બીવડાવવા નહીં, પણ આ ઉપરથી ઓર્ડર આવે કે આઈઓને, એટલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર, એટલે આઈઓને આજે હાજર નથી થવાનું, એટલે એ હાજર ના થાય. પણ બોટાદવાળી મેટરમાં પણ આજે મેટર ચાલી ગઈ છે અને ઓર્ડર ઉપર મૂકેલી છે. અમને આશા છે કે જલ્દીથી જલ્દી રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એમની સાથે કે અમારા ખેડૂત મિત્રો છે તમામને 31 તારીખની મુદત આપેલી છે. 31 તારીખે કદાચ એનો ઓર્ડર આવશે અને અમને એવી આશા છે કે એમને બેલ મળી જશે. ખાસ કરીને તમારા લોકોની બહુ મહેનત હોય છે, કારણ કે લીગલ કામ એ સૌથી થકવી દેનારો અને કંટાળાજનક હોય છે, કારણ કે પેશન્સ ખૂબ જરૂરી હોય છે આમાં. મારે ખાલી એ સમજવું છે, વારંવાર કોર્ટમાં જવું, આઈઓ હાજર ના હોય, બાનું કરે, પછી કેવી મનોસ્થિતિથી તમે લોકો કરતા હોય છે કે આજે બી આ લોકોએ કર્યું? કારણ કે લોકો તમને પૂછતા હોય છે જ્યારથી તમારા નેતા હોય છે કે આ પ્રણવભાઈ શું થયું આજે, પ્રણવભાઈ શું થયું આજે, ત્યારે કેવી પરિસ્થિતિમાંથી આપ લોકો પસાર થાઓ છો એમ? એટલે આઈડિયલી તો એવું છે સાહેબ કે આ બધી વસ્તુ એવી છે કે અમારા માટેની રૂટીન પ્રક્રિયા છે. હવે તમે પત્રકાર છો તો તમારે આખા ગુજરાતની માહિતી લેવી, તમારી સાથેના પત્રકારો છે તો એને અહીંયા જવું, કોઈના ઇન્ટરવ્યુ લેવા, કોઈ નહીં, કોઈ પણ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈ પણ અધિકારી હોય, એમને તમારા તરફથી અઘરામાં અઘરા પ્રશ્નો પૂછવા. તો આ બધી તમામ જવાબદારી એ તમારી છે. અને કોર્ટની અંદર જવું અને કોર્ટની અંદર મુદતો ભરવી અથવા તો તારીખ પડે, આયો આવે નહીં, તો આ બધી પરિસ્થિતિ છે ને, પરિસ્થિતિથી અમે ટેવાઈ ગયેલા લોકો હોય છીએ, વકીલો બધા. પણ અઘરી વસ્તુ સાહેબ એ છે કે ખેડૂતના દીકરા દીકરીઓ કે જ્યારે ફોન કરે અમને અને ત્યારે રડતા રડતા કે સાહેબ મારા પપ્પાને ક્યારે જામીન મળશે, ત્યારે ખરેખર અમારી પાસે જવાબ નથી હોતા. અને એવું કે સાહેબ અમે તો ખેડૂતોના હિત માટે ગયા હતા અને આવી રીતે જેલમાં ખોટી રીતે નાખી દીધા છે. તો એટલે જે મોટા લોકો હોય છે ને, એ લોકો તો સમજતા હોય છે કે ભાઈ આ પ્રોસેસ છે અને પ્રોસેસ પ્રમાણે કામ થાય. અથવા તો ઘણા બધા ખેડૂતોના પત્નીઓ છે, માતા પિતા છે, એ તમામ લોકોની તો એવી હિંમત હોય છે કે ભાઈ પ્રણવભાઈ તમે ચિંતા ના કરો, આજે અમે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની લડાઈમાં ભલે અમારે જેલમાં જવું પડે, પણ અમારા દીકરા દીકરીઓ કે જે કંઈ ખેડૂત છે એ તમામ લોકોને કડદો કરવામાંથી બચે. અને અત્યારે તમે જો મહદ અંશે ઘણી બધી જગ્યાએ ટેમ્પરરી કડદો બંધ થઈ ગયો હતો, પાછો એ ચાલુ થઈ ગયો. હમણાં એવા સમાચાર સાંભળ્યા છે ને એવા વિડીયો પણ બહાર આવ્યા છે કે કડદો પાછું ચાલુ થઈ ગયો છે. તો એ ટેમ્પરરી બંધ થઈ ગયો અને એ ખેડૂતોના જેટલા રૂપિયા બચ્યા છે, બરાબર, એ તમામ લોકોના આશીર્વાદ આ બધા ખેડૂતોની સાથે છે. તો આ બધી વસ્તુ કેવી છે કે લોકો ઘણા સ્ટ્રોંગ છે અને ખેડૂત પ્રજા એટલે
ખમીરવંતી પ્રજા કહેવાય, વીર પ્રજા કહેવાય. તો એ બિલકુલ. તમામ લોકો અને એમના પરિવારવાળા બહુ સ્ટ્રોંગ છે. તો પણ બાળકો હોય કે એમના દીકરા દીકરીઓ નાના હોય તો એ જ્યારે આજીજી કરે કે મારા પપ્પાને ક્યારે બેલ ભણશે, ત્યારે અમે એડવોકેટ હોય તો એ અમારી આંખમાંથી પણ આંસુડા આવી જાય છે. આટલી નિષ્ઠુર તમારું સરકાર છે કે બિલકુલ. કડદો કરવો એ ગેરકાનૂની છે. હમ. તો એ કાનૂની રાહે કરવાનું કામ સરકારનું છે. હવે તમે વિચાર કરો કે આ બધું ગોતીને કોણ લાવે, તો કે ખેડૂતો ગોતીને લાવે કે ભાઈ અમારી સાથે ગેરકાયદેસર રીતે ખોટી રીતે કડદો થાય છે, બરાબર. તો એનું પાલન કરાવવાનું કામ સરકારનું છે કે ભાઈ કડદો ના થવો જોઈએ, બરાબર. તો આ બધાએ શું કીધું કે ભાઈ કડદાવાળાને મજા કરવા દો પણ આમને જેલમાં નાખી દો. હવે આ વસ્તુ એવી છે કે કાલ સવારે તો એવું થાય કે ભાઈ મર્ડર નથી કરવાનું, મર્ડર કરવો એ ગુનો છે, બરાબર. પણ જો કોઈ મર્ડર કરી નાખે અને એનો કોઈ વિરોધ કરે, ભાઈ મર્ડર નથી કરવાનું, કોઈ આ કાયદામાં લખેલું છે, તો જે બોલે છે એને અંદર ઘાલી દે. આવી વાત છે સાહેબ. એટલે વાત સાચી. કાયદાનું પાલન સરકાર નથી કરી શકતી. એ પાલન કરાવવા માટે જો ખેડૂત ભેગા થાય તો એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, અશ્રુ ગોળા છોડવામાં આવે અને એમને જેલમાં નાખવામાં આવે. એટલે એનો મતલબ એવો છે કે આ જે કડદા પાર્ટી છે કે જે કડદા કરે છે એની સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો સહમત છે અને ખેડૂતોનું લૂંટાતું હોય તો લૂંટવા દો, બરાબર. પણ અમારા ભાજપના મળતિયા જે કંઈ કડદો કરે છે કે જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે એને તો અમે ચાલવા જ દેશું. ખાલી મારો અંતિમ પ્રશ્ન, હવે તમારો મેં બહુ સમય લઈ લીધું છે. આનાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મોરલ ડાઉન થશે કે ઉલટાનું મજબૂત થઈને બહાર આવશે? સાહેબ તમે જોયું હશે કે એવું તો છે નહીં કે આ પ્રવીણ રામને રાજુભાઈ કરપડા ઉપર પહેલો કેસ હોય, ગોપાલભાઈ ઉપર એ દરેક ડિસ્ટ્રિક્ટ એવી છે કે જેમના ઉપર કેસ છે. 100%. ચૈતરભાઈ વસાવા એવા છે કે એમના ઉપર ઘણા બધા કેસ છે. તમે વિચાર કરો, જ્યુડિશરી સિસ્ટમમાં પહેલો એવો બનાવ હોય છે કે કાચનો ઘા કરે, કાચનો કર્યો છે નથી કર્યો નથી ખબર, પણ જે પ્રમાણે એફઆઈઆર માં લખેલું છે કે કાચના ગ્લાસનો ઘા કરવો અને પોલીસ સ્પાઈડરમેનની જેમ અચાનક ગ્લાસ લઈ લે, સામેવાળી વ્યક્તિને વાગતું નથી, લોહી નીકળતું, અને છતાં 307 જેવી આઈપીસી ની સેક્શન લગાવવામાં આવી, બરાબર. તો અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ તમામ લોકો મજબૂત છે અને આ મોગલોના સીધી લીટીના વારસદારોને ગુજરાતમાંથી કાઢવાનું કામ છે એ આમ આદમી પાર્ટી કરશે. પ્રણવભાઈ આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર, માહિતી આપી. કારણ કે તમામ સુરેન્દ્રનગરથી માંડીને તમામ ખેડૂત આલમમાં એક વાત છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડાને ક્યારે જામીન મળશે. શુભ સમાચાર આજે આયા છે, આવું કહી શકાય આમ આદમી પાર્ટી માટે. હવે જોઈએ 31મી તારીખે શું થાય છે, કારણ કે બોર્ડ ઉપર છે. પણ હજારો લોકોની જે આશા છે એમાં એવું લાગે છે કે હવે ધીરે ધીરે આશાની કિરણ દેખાઈ રહી છે, કારણ કે સમય પૂરો થઈ રહ્યો છે. પણ તમારા લોકોનો બી જે તમે લોકો લડ્યા, તમે લોકો કર્યા, અને હજુ પણ તમારો લોકો મોરલ હાઈ છે, એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપ લોકોને. અને આ ઘટના જે શુભ સમાચાર ખેડૂતો માટે આપ્યા, કારણ વ્યક્તિગત મને અંદરથી ખુશી થઈ એક પત્રકાર તરીકે કે આ જે શુભ સમાચાર છે. કારણ કે આપણને ખબર હોય કે આપણે કોઈ પક્ષ ના લેવાનું હોય, પણ ખેડૂતનો પક્ષ હંમેશા લેવું પડે. તમે પત્રકાર હોય, તમે કેટલા બી સેક્યુલર વાત કરતા હોય કે પછી તમે કેટલા બી તટસ્થ વાત કરતા હોય, પણ વાત ખેડૂતોની આવે તો જરૂરથી આપણે એની પક્ષે ઉભા રહેવું પડે. સાહેબ ખૂબ ખૂબ આભાર આપ જોડાયા એના માટે. ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર, થેન્ક યુ. બોટાદ કડદાકાંડ અને રાજુ કરપડા સાથે પ્રવીણ રામ, આ બંનેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.